નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે સરળ અધિચ્છદ પેશીના અભ્યાસનો અને આપણે અભ્યાસ કર્યો હતો તેના પ્રકાર વિશે. સરળ અધિચ્છદ પેશી માટે આપણે એવું કીધું હતું કે કોષો એક સ્તરીય જાડાઈમાં ગોઠવાયેલા હોય છે અને તેને આધારે તેમાં આવેલા કોષોના આકારને આધારે આપણે તેને લાદીસમ, સ્તંભાકાર અને ઘનાકાર જેવા પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સ્ત્રુત અધિચ્છદ પેશી એટલે કે સંયુક્ત અધિચ્છદ પેશી વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. અહીંયા અત્રે એક ઉલ્લેખનીય બાબત છે કે આપણે જ્યારે સરળ અધિચ્છદ પેશીનો અભ્યાસ કર્યો હતો ત્યારે કોષોના આકાર પ્રમાણે આપણે તેઓને રચનાકીય ગુણધર્મો વિશે ખ્યાલ મેળવ્યો હતો. હવે જો આ જ પેશી કોષો તેઓના કાર્ય આધારિત જો તેને વિભાજિત કરવામાં આવે તો તેને કયા નામથી ઓળખી શકાય અને કયા રચનાકીય માળખાઓ તેમાં જોવા મળે તેનો આપણે અભ્યાસ કરીએ. હવે પ્રાણીઓમાં રચનાકીય આયોજન જ્યારે આપણે સ્તંભાકાર કે ઘનાકાર અધિચ્છદ પેશી સ્તંભાકાર કે ઘનાકાર અધિચ્છદ પેશી જ્યારે સ્ત્રાવના કાર્ય સાથે સંકળાય છે ત્યારે તેને સ્ત્રાવી અધિચ્છદ કહેવામાં આવે છે. ત્યારે તેને સ્ત્રાવી અધિચ્છદ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે લઈએ, હવે આ સ્ત્રાવી અધિચ્છદ કોષો તેઓના રચનાકીય એટલે કે તેની રચનામાં જો એક કોષો ધરાવતા હોય તો તેને આધારે તેને આપણે એક કોષીય સ્ત્રાવી અધિચ્છદ અને તેને આપણે બહુકોષીય સ્ત્રાવી અધિચ્છદ જેવા પ્રકારોમાં વહેંચીએ છીએ. હવે એક કોષીય સ્ત્રાવી અધિચ્છદ કોષો કયા સ્થાનોમાં જોવા મળે છે? હવે ખાસ કરીને આપણે જે અન્ન માર્ગમાં જોઈ ગયા કે સ્તંભાકાર કોષોની ગોઠવણી થયેલી હોય છે. આ સ્તંભાકાર કોષો કે જે અકોષીય આધાર કલા પર ગોઠવાયેલા હોય છે. હવે જો સ્તંભાકાર કે ઘનાકાર અધિચ્છદના કોષો સ્ત્રાવના કાર્ય સાથે સંકળાય અને આવી એક કોષીય રચના જોવા મળે ત્યારે તેને આપણે એક કોષીય સ્ત્રાવી અધિચ્છદ કહેવામાં આવે છે. હવે આવી સ્ત્રાવી અધિચ્છદને આપણે ગ્રંથીય અધિચ્છદ પણ કહેવામાં આવે છે, કારણ કે ગ્રંથિનું કાર્ય પણ છે કે તે સ્ત્રાવ કરે. હવે આવી એક કોષીય સ્ત્રાવી અધિચ્છદ પેશી ખાસ કરીને આપણા જઠર, આંતરડા વગેરેની દિવાલમાં આવેલા ગોબલેટ કોષો એ આ પ્રકારના સ્ત્રાવી અધિચ્છદ કોષો છે કે જે એક કોષીય રચના ધરાવે છે. જ્યારે આપણે બહુકોષીય રચનાની વાત કરીએ તો બહુકોષીય રચનામાં આપણે ખ્યાલ મેળવીએ તો તેનું ઉદાહરણ છે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ એ બહુકોષીય ગ્રંથીય અથવા તો સ્ત્રાવી અધિચ્છદ છે, જેમાં અનેક પ્રકારના કોષો અથવા તો સ્ત્રાવ કરતા કોષો એક કરતાં વધુ પ્રકારના હોય છે અને તેઓ કોષોનો સમૂહ આ કાર્ય સાથે સંકળાય છે, માટે તેને બહુકોષીય સ્ત્રાવી અધિચ્છદ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે કોષીય રચનાને અનુસરીને આપણે સ્ત્રાવી અધિચ્છદને એક કોષીય સ્ત્રાવી અધિચ્છદ અને બહુકોષીય સ્ત્રાવી અધિચ્છદ જેવા પ્રકારોમાં વહેંચીએ છીએ. ખરેખર તો આ સ્તંભાકાર અને ઘનાકાર અધિચ્છદ પેશીના રૂપાંતરો કહી શકાય. તો આ થઈ વાત એક કોષીય અને બહુકોષીય સ્ત્રાવી અધિચ્છદની. હવે તેઓના સ્ત્રાવનો નિકાલ, સ્ત્રાવના નિકાલના પ્રકારને આધારે આપણે તેઓને બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ. સ્ત્રાવના નિકાલના પ્રકારને આધારે તેઓના બે પ્રકાર આપણે પડી શકીએ: બહિર્સ્ત્રાવી
અને અંતઃસ્ત્રાવી. હવે બહિર્સ્ત્રાવી અધિચ્છદ પેશી કે સ્ત્રાવી અધિચ્છદ ના ઉદાહરણ લઈએ તો લાળ, શ્લેષ્મ, કર્ણમીણ, દૂધ, તેલ તેમજ કોષીય નિપજો. એ બહિર્સ્ત્રાવી સમૂહમાં આપણે મૂકી શકીએ છીએ. પરંતુ આ જે બહિર્સ્ત્રાવી અધિચ્છદ છે તેઓ વાહિની કે નલિકામય માર્ગે નલિકાના માર્ગે તેઓનું વહન થાય છે. માટે તેઓને બહિર્સ્ત્રાવી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ અંતઃસ્ત્રાવી અધિચ્છદની, તો અંતઃસ્ત્રાવી અધિચ્છદ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સજીવ સમૂહમાં આવેલી, અહીંયા આપણે વાત કરીએ છીએ પ્રાણીઓની, તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા થતો સ્ત્રાવ એ અંતઃસ્ત્રાવી અધિચ્છદનું ઉદાહરણ છે. આવી સ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સીધા આપણા શરીરના એટલે કે પ્રાણી દેહના તરલ પ્રવાહીમાં ભળે છે. ઓકે, એટલે કે આ પ્રમાણે અંતઃસ્ત્રાવી અધિચ્છદ પેશીઓ તેઓનો સ્ત્રાવ સીધા તરલ પ્રવાહીમાં એટલે કે રુધિરમાં તેઓના પ્રવાહીમાં ભળે છે અને આવી અધિચ્છદ પેશીઓ નલિકા વિહીન હોય છે. એટલે કે સ્ત્રાવના વહન માટે તેઓને કોઈ વાહિની કે નલિકાના આધારની જરૂર પડતી નથી. તો આમ સ્તંભાકાર અને ઘનાકાર અધિચ્છદ પેશી કે જેને તેના કાર્યને આધારે આપણે સ્ત્રાવી અધિચ્છદ તરીકે ઓળખી શકીએ છીએ, તેઓમાં કોષોની સંખ્યાને આધારે આપણે તેને એક કોષીય અને બહુકોષીય જેવા પ્રકારોમાં વહેંચી શકાય. એક કોષીય સ્ત્રાવી અધિચ્છદ પેશી જે જઠર આંતરડામાં આવેલા ગોબલેટ કોષોમાં જોવા મળે છે કે જે શ્લેષ્મના સ્ત્રાવ સાથે સંકળાયેલી હોય છે. જ્યારે બહુકોષીય અધિચ્છદનું ઉદાહરણ લઈએ આપણે તો લાળ ગ્રંથિ એ બહુકોષીય અધિચ્છદનું ઉદાહરણ છે કે જેમાં એક કરતાં વધુ કોષોના સંગઠન દ્વારા થતો સ્ત્રાવ એ સ્ત્રાવનું કાર્ય કરે છે અને તે જે તે સ્થાને પહોંચે છે. તો લાળ ગ્રંથિ દ્વારા થતો લાળ રસનો સ્ત્રાવ એ બહુકોષીય સ્ત્રાવી અધિચ્છદનું ઉદાહરણ છે. હવે એ ઉપરાંત હવે સ્તંભાકાર અને ઘનાકાર અધિચ્છદ પેશી તેઓનો જે સ્ત્રાવ કરે છે એ સ્ત્રાવનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરે છે તેને આધારે આપણે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી જેવા પ્રકારોમાં વહેંચીએ છીએ. જો તેઓનું સ્થાન સ્ત્રાવ વાહિની કે નલિકાના માર્ગે જે તે સ્થાને તેના કાર્યસ્થાને પહોંચતો હોય તો તેને આપણે બહિર્સ્ત્રાવી ગ્રંથિય અધિચ્છદ, અને જો તે નલિકા વિહીન રચનાના માર્ગે સીધા તરલ પ્રવાહીમાં ભળતો હોય તો તેને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિય અધિચ્છદ કહેવામાં આવે છે. આમ કેટલીક ગ્રંથિઓ બહિર્સ્ત્રાવીય છે જ્યારે કેટલીક ગ્રંથિઓ અંતઃસ્ત્રાવી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્યમાં જ્યારે પાચન અભિસંધાનનો અભ્યાસ કરીશું ત્યારે આપણે જોઈશું કે આપણા દેહમાં આવેલી સ્વાદુપિંડ ગ્રંથિ કે જે અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી બંને પ્રકારની રચના ધરાવે છે. કારણ કે તેમાં આવેલા કેટલીક સ્ત્રાવી ખંડિકાઓ એ પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે એટલે કે બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે, જ્યારે તેમાં આવેલા કોષપુંજમાંના કોષો અંતઃસ્રાવ જેવા કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે, માટે તેને આપણે અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ત્યાં ઓળખીશું. આમ સ્વાદુપિંડ એ બહિર્સ્રાવી તેમજ અંતઃસ્રાવી બંને પ્રકારના કાર્યો કરે છે, માટે તેને હિટ્રોક્રાઇન ગ્લેન્ડ એટલે કે બેવડું ફંક્શન ધરાવતી અથવા તો બેવડા કાર્યો કરતી, બેવડા સ્ત્રાવ કરતી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થયા આપણે સરળ અધિચ્છદ પેશીના પ્રકાર. હવે આપણે સંયુક્ત અધિચ્છદ પેશી તરફ જઈએ. તો સંયુક્ત અધિચ્છદ પેશી, વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વાત કરેલ તે પ્રમાણે સંયુક્ત અધિચ્છદ પેશી એટલે કે એક કરતાં વધુ સ્તરોમાં ગોઠવાયેલી પેશી છે. એટલે કે બહુસ્તરીય આયોજન જોવા મળે છે.
તો આમ બહુસ્તરીય આયોજનને કારણે જ આ પેશી સ્ત્રાવ અને અભિશોષણ જેવા કાર્યોમાં પોતાની મર્યાદા જાળવે છે, એટલે કે સ્ત્રાવ અને અભિશોષણ જેવા કાર્યો તે કરી શકતી નથી અથવા તો પોતાનો ખૂબ ઓછો ફાળો આપે છે. તો આવી પેશી પોતાના કાર્યની દ્રષ્ટિએ લઈએ તો તેની સીમિતતા અથવા તો મર્યાદા આવે છે, માટે તે સ્ત્રાવ કે અભિશોષણ જેવા કાર્યોમાં ઓછો ભાગ લે છે અથવા તો તેમાં સક્રિય હોતી નથી. ખાસ કરીને આ પેશીનું કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ આપવાનું છે. એટલે આ પેશી રાસાયણિક અને યાંત્રિક તાણ સામે જે તે પેશી કે અંગોને રક્ષણ પૂરું પાડે છે. હવે તેની આપણે રચના જોઈએ તો રચનાની દ્રષ્ટિએ કહી શકાય કે તેમાં સૌથી નીચેના આધારક પર ગોઠવાયેલ, હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે અધિચ્છદ પેશી અકોષીય આધાર કલા પર ગોઠવાયેલી હોય છે. સૌથી નીચેનું સ્તર કે જે વિભાજન ક્ષમતા ધરાવે છે અને તેના પર કોષોની બહુસ્તરીય ગોઠવણી થયેલી જોવા મળે છે. સૌથી નીચેનું સ્તર કે જે વિભાજન ક્ષમતાનો ગુણધર્મ ધરાવે છે તેને આપણે અંકોણીય સ્તર તરીકે ઓળખીએ છીએ. અથવા તો તેને માલ્પિથિયન સ્તર પણ કહેવામાં આવે છે. આ પેશીના કોષોની લાક્ષણિકતા છે કે તે કોષોને બહારના એટલે કે પરિઘીય વિસ્તારમાં નવા કોષો ઉમેરે છે. જેમ જેમ આ કોષો બહારના વિસ્તારમાં ઉમેરાતા જશે તેમ તેઓ ચપટા બનતા જાય છે. તો નીચેનું જે અંકોણીય સ્તર છે તે કયા પ્રકારના કોષોનું બનેલું છે તે પ્રકારે શ્રુત અધિચ્છદ પેશીને આપણે અન્ય પ્રકારોમાં પણ વહેંચીએ છીએ. જો આ સ્તર લાદીસમ અધિચ્છદનું હોય તો તેને લાદીસમ સ્ત્રુત અધિચ્છદ કહેવામાં આવે છે. આ કોષો જો ઘનાકાર હોય તો તેને આપણે ઘનાકાર સ્ત્રુત અધિચ્છદ કહીશું અને કોષો જો સ્તંભાકાર હોય તો તેને આપણે સ્તંભીય સ્ત્રુત અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પેશી ખાસ કરીને જ્યાં ઘર્ષણ વધારે થાય છે એટલે કે વેર એન્ડ ટેર વધારે હોય કે જ્યાં વારંવારના ઘસારાને કારણે કોષો નાશ પામતા હોય, ત્વચાની જાડાઈ વધારવા માટે પણ આ પેશી આવેલી હોય છે. ખાસ કરીને આપણા હાથની હથેળી છે, પગના તળિયા છે કે જ્યાં ત્વચાને વધારે ઘસારો પહોંચે છે ત્યાં અધિચ્છદ પેશી આવેલી હોય છે. ઘણી વખત તેની ઉપર કેરાટીન દ્રવ્યનું પણ જમાવટ થયેલી હોય છે, માટે તેને કેરાટીન યુક્ત અને કેરાટીનવિહીન જેવા પ્રકારોમાં પણ વહેંચવામાં આવે છે. પણ આ પ્રકારો એ લાદીસમ સ્ત્રુત અધિચ્છદ પેશીના હોય છે. હવે આ સ્ત્રુત અધિચ્છદ પેશીનું સ્થાન લઈએ આપણે તો આ અધિચ્છદ પેશી ખાસ કરીને આપણી લાળ ગ્રંથિમાં, આ ઉપરાંત કંઠનળીમાં, ત્વચા ઉપર, ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની અંદરની સપાટી, આ ઉપરાંત સ્વાદુપિંડ નલિકા ની અંતઃ સપાટી પર જોવા મળે છે. તો આમ લાળ ગ્રંથિ, કંઠનળી, ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની અંદરની સપાટી તેમજ સ્વાદુપિંડ નલિકાની અંતઃ સપાટી. તો સંયુક્ત અધિચ્છદ પેશીના આ જે ગુણધર્મ છે તેને આધારે આપણે કહી શકીએ કે મોટે ભાગે તે આધારક રચે છે અને રક્ષણ આપવાનું કાર્ય કરતી હોય છે. તો સંયુક્ત અધિચ્છદ પેશીમાં આપણે આ જે લાક્ષણિકતા જોઈ, આ લાક્ષણિકતા સ્ત્રુત અધિચ્છદ પેશીની હોય છે. સ્ત્રુતનો અર્થ જ થાય છે કે અનેક કરતા એટલે એક કરતા વધુ અથવા તો અનેક સ્તરમાં થયેલી ગોઠવણીને આપણે સ્ત્રુત અધિચ્છદ કહેવામાં આવે છે. તો આમ બહુસ્તરીય આયોજન ધરાવતી જે પોતાના કાર્યમાં સ્ત્રાવ અને અભિશોષણ બાબતે સીમિતતા દર્શાવે છે, રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ આપે છે, આવી પેશીને આપણે સ્ત્રુત અધિચ્છદ પેશી કહીશું.
જેનું સ્થાન લાળ ગ્રંથિ, કંઠનળી, ત્વચાની શુષ્ક સપાટી, મુખગુહાની અંદરની સપાટી અને સ્વાદુપિંડ નલિકાની અંતર સપાટી પર જોવા મળે છે. આ સિવાય પણ આપણે સ્ત્રુત અધિચ્છદ પેશીને અન્ય પ્રકારોમાં પણ વહેંચી શકીએ છીએ. આ પ્રકારો છે તેના ટ્રાન્ઝિશનલ એટલે કે પરિવર્તિત સંયુક્ત અધિચ્છદ પેશી. હવે પરિવર્તિત સંયુક્ત અધિચ્છદ પેશી પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તે બહુસ્તરીય જ આયોજન દર્શાવે છે, પરંતુ જ્યાં આ પેશી જ્યાં આગળ તાણ વધુ અનુભવાતું હોય તેવા સ્થાનોએ જોવા મળે છે. તો ખાસ કરીને જ્યારે તે બહુસ્તરીય આયોજન ધરાવતી હોય અને જ્યારે તાણની સ્થિતિ આવે છે ત્યારે કોષો બહુસ્તરીય આયોજનને બદલે કેટલાક સીમિત સ્તરોમાં વહેંચાઈ જાય છે. દાખલા તરીકે મૂત્રાશય. જ્યારે મૂત્રાશય જ્યારે મૂત્રથી ભરાઈ જાય છે ત્યારે તેની દિવાલમાં તાણ થવાને કારણે કોષો જે બહુસ્તરીય આયોજન ધરાવે છે 5, 6, 7, 8 કે જેવા સ્તરોમાં ગોઠવાયેલા હોય છે, તાણની પરિસ્થિતિમાં તેઓ 1 કે 2 સ્તરોમાં પોતાની જાતને અથવા તો પોતે સંકોચાઈને ત્યાં ગોઠવાઈ જાય છે. માટે તેને પરિવર્તન પામતી, તેનું નામ જ એ પ્રમાણે છે કે પરિવર્તિત સંયુક્ત અધિચ્છદ પેશી એટલે કે બહુસ્તરમાંથી થોડાક સ્તરોમાં ગોઠવણીમાં ગોઠવાઈ જતી પરિવર્તિત અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. આ ઉપરાંત સરળ અધિચ્છદ પેશીમાં પણ એક પ્રકારની પેશી છે જેને આપણે કૂટસ્ત્રુત અધિચ્છદ પેશી કહીશું, કે જેમાં કોષોની ગોઠવણી તો એક સ્તરમાં જ હોય છે, પરંતુ કોષ કેન્દ્રના સ્થાનને કારણે અને કોષોની એકબીજાની ઓવરલેપિંગ એટલે કે આચ્છાદનને કારણે કોષો એક સ્તરમાં ગોઠવાયેલા છે, તો તેઓના આચ્છાદનને કારણે કોષો એક કે વધુ સ્તરમાં ગોઠવાયેલા હોય તેવો આપણને આભાસ થાય છે. માટે તેને આપણે કૂટસ્ત્રુત અધિચ્છદ પેશી કહીશું, પણ હકીકતમાં તે સરળ અધિચ્છદનો પ્રકાર હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અધિચ્છદ પેશીને આપણે પૂર્ણ કરી. તેના બંને પ્રકારો સરળ અધિચ્છદ અને સ્ત્રુત અધિચ્છદ અથવા તો સંયુક્ત અધિચ્છદ. હવે ઘણી વખત આપણે પ્રાણી પેશીના જે કોષોના ગુણધર્મ જોયા તે પ્રમાણે આપણે કહીએ તો કોષો વચ્ચેનો આંતરકોષીય પદાર્થો માટેની સંગતતા બહુ ઓછા પ્રમાણમાં હોય છે. એટલે કોષોની આસપાસ આવેલું આંતરકોષીય પદાર્થો ખૂબ ઓછી માત્રામાં હોય છે. ઘણી વખત કોષો વચ્ચેના જોડાણો તેઓના રચનાત્મક અને કાર્યાત્મક ગુણધર્મને પ્રદર્શિત કરે છે, જેને કારણે આપણે જોઈ શકીએ કે કોષો વચ્ચેના જે જોડાણો હોય છે તેના વિશે પણ આપણને ખ્યાલ હોવો અત્યંત જરૂરી હોય છે. તો કોષો વચ્ચેના આવા જોડાણો કેવા પ્રકારના હોય છે તે આપણે જોઈએ. તો અધિચ્છદ પેશી અને અન્ય પ્રાણી પેશીઓમાં કોષોના જોડાણની આપણે વાત કરીએ તો કોષોના જોડાણ મુખ્યત્વે 3 પ્રકારના જોવા મળે છે. આ 3 પ્રકારના જોડાણ છે દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ. દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ. દ્રઢ જોડાણ કે આ પ્રકારના જોડાણમાં કોષો અથવા પેશીમાં રહેલા દ્રવ્યો પેશીની બહાર જતા નથી. એનો અર્થ એ થયો કે જે તે પેશી કે કોષોમાં રહેલા દ્રવ્યો પોતાના કોષીય સ્થાનમાં જળવાઈ રહે છે. જ્યારે અભિલગ્ન પ્રકારના જોડાણની વાત કરીએ તો તે કોષોને એકબીજા સાથે સાંકળવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે આવું અભિલગ્ન પ્રકારનું જોડાણ વનસ્પતિ પેશીમાં મધ્યપટલ દ્વારા થતું હોય છે. અવકાશી જોડાણની આપણે વાત કરીએ તો અવકાશી જોડાણ એ 2 કોષોના કોષીય દ્રવ્ય વચ્ચે થતું જોડાણ છે. કે જેના દ્વારા 2 કોષોનો કોષરસ એકબીજા સાથે સંપર્કમાં રહે છે, જેથી કરીને આયનો તેમજ નાના
અને મોટા કદના, ક્યારેક મોટા કદના અણુઓ પણ સ્થળાંતરણ પામે છે. તો આ પ્રમાણે કોષો વચ્ચેના આ જોડાણ દ્વારા કોષોની રચનાત્મકતા અને તેઓની ક્રિયાત્મકતા જળવાય છે. તો કોષો વચ્ચેના આ જોડાણ થકી દાખલા તરીકે આપણે વાત કરીએ જઠર રસના સ્ત્રાવની, તો તેના માટે જે જઠર ગ્રંથિ આવેલી હોય છે તેમાં આવેલા કોષો જ્યારે પોતાના કોષીય પદાર્થોને કોષોની બહાર જવા નથી દેતા ત્યારે તેવું જોડાણ આપણે દ્રઢ જોડાણ કહી શકીએ છીએ. આવા કોષો એ સંચયી ઘટકો તરીકે વર્તે છે. અભિલગ્ન જોડાણ એ કોષોને એકબીજા સાથે જકડી રાખતું કે એકબીજાને સાંકળી રાખતું જોડાણ હોય છે. જ્યારે આપણે વાત કરીએ અવકાશી જોડાણની, તો અવકાશી જોડાણમાં બે કોષો વચ્ચે કોષીય દ્રવ્યોની આપ-લે થઈ શકે તે હેતુસર આવું જોડાણ હોય છે, જે આપણે વનસ્પતિમાં તેને કોષરસ કંકાલ સાથે સંકળાવી છે. એટલે કોષરસીય સેતુ દ્વારા તેઓના વચ્ચેના દ્રવ્યોની આપ-લે થાય છે, જેના થકી આયનો, નાના કદના અણુઓ અને ક્યારેક મોટા કદના અણુઓનું પણ સ્થળાંતરણ શક્ય બને છે. તો આમ વિવિધ પ્રકારના જોડાણ કોષોની આંતરક્રિયાઓ માટે તેમજ પોતાના કાર્ય માટે ચોક્કસતા જાળવવા માટેનું જોડાણ પૂરું પાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી પ્રાણી પેશી તરફ જઈએ. બીજા પ્રકારની પ્રાણી પેશી છે સંયોજક પેશી, કનેક્ટિવ ટિશ્યુ. આપણે તેના ગુણધર્મ અને તેના પ્રકારો વિશેની ચર્ચા કરીએ. તો આ પ્રકારની જે પેશી છે એ પેશીમાં તેના નામ પ્રમાણે આપણે કહીએ સંયોજક પેશી. સંયોજક પેશીની લાક્ષણિકતાની આપણે વાત કરી શકીએ તો સંયોજક એટલે કે સંયોજન કરતી પેશી, તો આ પેશીની લાક્ષણિકતા જ એ છે કે તે વિવિધ પ્રકારની પેશીઓ અને અંગો વચ્ચે જોડાણ સાધે છે. એટલે આમ પેશીને પેશી સાથે, પેશીને અંગો સાથે તેમજ અંગોનું અંગો સાથે જોડાણ રચતી પેશીને આપણે સંયોજક પેશી કહીશું. આ પેશીની ઉત્પત્તિ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરેલ હતી કે કોઈ પણ પ્રકારની પ્રાણી પેશી એ ગર્ભીય સ્તરોમાંથી સર્જાય છે, એટલે કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અધિચ્છદ પેશી એવી પેશી છે કે જે ત્રણેય પ્રકારના ગર્ભસ્તરોમાંથી સર્જાય છે. જ્યારે સંયોજક પેશીની આપણે વાત કરીએ તો સંયોજક પેશીમાં જોઈએ તો આ પેશી મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાય છે. તો આમ તેઓની ઉત્પત્તિની દ્રષ્ટિએ તે મેઝોડર્મલ કહી શકાય છે. હવે સંયોજક પેશીના પ્રકારોની વાત કરીએ, પરંતુ એ પહેલાં તેની કોષીય રચનાની પણ વાત કરીએ. આપણે અધિચ્છદ પેશીમાં જોઈ ગયા કે અધિચ્છદ પેશીમાં કોષો ખૂબ જ ગીચ ગોઠવણી ધરાવતા હોય છે. તેઓ વચ્ચે આંતરકોષીય પ્રવાહી લગભગ નહિવત હોય છે અથવા તો તેનો અભાવ હોય છે. એની સાપેક્ષે આપણે સંયોજક પેશીની વાત કરીએ તો સંયોજક પેશીમાં ખાસ પ્રકારના કોષો આવેલા હોય છે, જેને આપણે તંતુ કોષો કહીશું. આ તંતુ કોષો એ ખાસ પ્રકારના પ્રોટીનની નો સ્ત્રાવ કરે છે. આ પ્રોટીન કે જે તંતુમય પ્રોટીન હોય છે અને તેમાંના મુખ્ય બે પ્રોટીન છે કોલાજન અને ઇલાસ્ટિન પ્રોટીન. આ બંને પ્રોટીન એટલે કે આ બંને તંતુઓ તેઓના આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. તો પેશીના આ ગુણધર્મ વિશે આપણે વધુ ચર્ચા કરીએ. તો પેશીમાં આવેલા કોષો એટલે કે પેશીના કોષોને આપણે તંતુ કોષો કહેવામાં આવે છે. આ તંતુ કોષો બે પ્રકારના તંતુઓનું સર્જન કરે છે. આ તંતુઓને આપણે કોલાજન તંતુઓ અને એલાસ્ટિન તંતુઓ કહીશું, કે જે એક પ્રકારના તંતુમય પ્રોટીન છે. કોલાજન પ્રોટીન કે જે શ્વેત તંતુ તરીકે પણ ઓળખાય છે, જ્યારે ઇલાસ્ટિન એ પીળા તંતુ તરીકે ઓળખ પામે છે તેઓના રંગના આધારે. હવે આ ઉપરાંત તંતુ કોષો જે આવેલા છે, આ તંતુ કોષો એ રૂપાંતરિત પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરે છે. આ રૂપાંતરિત પોલિસેકેરાઇડ એ પેશીનું આધારક દ્રવ્ય એટલે કે મેટ્રિક્સ તરીકે ઓળખાય છે.
તો આમ કહી શકાય કે આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા તંતુઓ દ્વારા પેશીની ગોઠવણી થતી હોય છે. એટલે પેશીનું રચનાકીય માળખું તંતુકોષો અને તેના દ્વારા સર્જાતા તંતુઓ કે જે આધારકમાં ગોઠવણી પામેલા હોય છે. હવે આપણે સંયોજક પેશીનું વર્ગીકરણ જોઈએ, તેના પ્રકારો વિશેની માહિતી મેળવીએ. તો સંયોજક પેશીને આપણે મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. તેના મુખ્ય 3 પ્રકાર છે. શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી. જે પૈકી શિથિલ સંયોજક પેશીને આપણે મુખ્યત્વે 2 પ્રકારોમાં વહેંચીશું. તંતુ ઘટક સંયોજક પેશી અને બીજી છે મેદપૂર્ણ શિથિલ સંયોજક પેશી. જ્યારે સઘન સંયોજક પેશીને આપણે મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. તેમાં આવેલા તંતુઓની ગોઠવણીને આધારે તેને આપણે નિયમિત સઘન સંયોજક પેશી અને અનિયમિત સઘન સંયોજક પેશી જેવા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. નિયમિત સંયોજક પેશીને તેમાં આવેલા ઘટકોની એટલે કે તંતુઓને આધારે આપણે તેના 2 પ્રકાર પાડી શકીએ છીએ: સ્નાયુબંધ અને અસ્થિબંધ. અનિયમિત સંયોજક પેશી માટે આપણે કહી શકીએ કે આ પ્રકારની સંયોજક પેશી એ મુખ્યત્વે ત્વચા હેઠળ આવેલી હોય છે અને ખાસ કરીને કોલાજન તંતુઓની અનિયમિત ગોઠવણીને કારણે તે સર્જાય છે. જ્યારે વિશિષ્ટ સંયોજક પેશીની આપણે વાત કરીએ તો આ સંયોજક પેશી ખાસ કરીને કેટલાક પ્રવાહી સંયોજક પેશી અને કંકાલ સંયોજક પેશી જેવા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. જે પૈકી પ્રવાહી સંયોજક પેશીને આપણે રુધિર અને લસિકા એમ 2 પ્રકારોમાં વહેંચી શકાય છે. જ્યારે કંકાલ સંયોજક પેશીની વાત કરીએ આપણે તો કંકાલ સંયોજક પેશીને મુખ્યત્વે આપણે કાસ્થિ અને અસ્થિ એવા પ્રકારોમાં આપણે વહેંચી શકીએ છીએ. તો આ રીતે સમગ્ર સંયોજક પેશીના પ્રકારનું આયોજન આપણે સમજી શકીએ છીએ. તો આમ આપણે સંયોજક પેશીને મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચીશું: શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી, વિશિષ્ટ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી એટલે કે તંતુ ઘટક અને મેદપૂર્ણ તેના પ્રકારો કહેવાય. સઘન સંયોજક પેશીના મુખ્યત્વે 2 પ્રકાર: નિયમિત અને અનિયમિત સંયોજક પેશી. નિયમિતમાં આવેલા તંતુઓને આધારે આપણે તેને સ્નાયુબંધ અને અસ્થિબંધમાં વહેંચી શકીએ. વિશિષ્ટ સંયોજક પેશીને આપણે પ્રવાહી સંયોજક પેશી અને કંકાલ સંયોજક પેશીમાં વહેંચીશું. પ્રવાહી સંયોજક પેશીમાં રુધિર અને લસિકાનો સમાવેશ થાય છે, જ્યારે કંકાલ સંયોજક પેશીમાં કાસ્થિ અને અસ્થિનો સમાવેશ થાય છે. તો આમ સંયુક્ત પેશી છે એટલે કે સંયોજક પેશીની આપણે વાત કરીએ તો સંયોજક પેશીના ગુણધર્મને આધારે અને તેઓની રચનાત્મકતાને આધારે આપણે તેના જુદા જુદા પ્રકાર પાડી શકીએ છીએ. હવે આપણે આ બધા પ્રકારો વિશે ઊંડાણમાં ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે લઈએ શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીની આપણે વાત કરીએ
તો શિથિલ સંયોજક પેશીમાં ખાસ કરીને આપણે જોઈ ગયા કે શિથિલ સંયોજક પેશીમાં તંતુઓ જે આવેલા હોય છે, આ તંતુઓ અને કોષોની આધારકમાં શિથિલ ગોઠવણી થયેલ હોય છે. એટલે કે તંતુઓ અને કોષો એ આધારકમાં ગીચ અથવા તો સઘન રીતે ગોઠવાયેલા હોતા નથી, માટે તેને આપણે શિથિલ સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. હવે શિથિલ સંયોજક પેશીની વાત કરીએ આપણે, તો શિથિલ સંયોજક પેશીને આપણે મુખ્યત્વે બે પ્રકારોમાં વહેંચીએ છીએ. એક તંતુ ઘટક પેશી અને બીજી છે મેદપૂર્ણ પેશી. તો શિથિલ સંયોજક પેશીમાં આપણે સૌપ્રથમ તંતુ ઘટક પેશીની ચર્ચા કરીએ. હવે તંતુ ઘટક પેશીની લાક્ષણિકતા અથવા તો તેનું સ્થાન, ખાસ કરીને તંતુ ઘટક પેશી એ ત્વચા હેઠળ આવેલી હોય છે. આ ઉપરાંત તે અધિચ્છદ પેશીને આધાર પૂરો પાડે છે. આનો અર્થ એ થાય કે જ્યારે કોઈ પણ આપણે અંતઃસંરચનાની વાત કરતા હોય અને તેમાં અધિચ્છદ પેશી આવેલી હોય, તો અધિચ્છદ પેશીનું પછીનું સ્તર હોય છે એ સંયોજક પેશીનું બનેલું હોય છે અને એમાં ખાસ કરીને શિથિલ સંયોજક પેશીનું બનેલું હોય છે. આમ તે તેની ઉપર આવેલી અધિચ્છદ પેશીને આધાર પૂરો પાડે છે. તંતુ ઘટક પેશીની વાત કરીએ તો તંતુ ઘટક પેશીના ઘટકો લઈએ તો તંતુ ઘટક પેશીના ઘટકોને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ. એટલે તેમાં આવેલા ઘટકો જે છે, ઘટકો બે પ્રકારના કહી શકાય. એક તેમાં આવેલું તેનું આધાર દ્રવ્ય એટલે કે તંતુ આવેલા છે તે, અને તેમાં આવેલા કોષો. તંતુઓ બે પ્રકારના હોય છે અને કોષો 3 પ્રકારના હોય છે. તો આપણે જે તંતુઓની વાત કરીશું તે તેના કોષોનો એક ભાગ જ છે. એટલે આપણે તેના તંતુ ઘટકોને આપણે તેના આધાર કોષોમાં આપણે સમાવેશ કરીશું. તો ઘટકોની વાત કરીએ આપણે, મુખ્યત્વે 3 પ્રકારના કોષો આવેલા છે. મુખ્ય કોષો તરીકે તેમાં તંતુ કોષો આવેલા હોય છે. અન્ય કોષોને આપણે ભક્ષક કોષો અથવા તો તેને બૃહદ કોષો પણ કહેવામાં આવે છે. અને ત્રીજા પ્રકારના જે કોષો છે તેને આપણે માસ્ટ કોષો કહીશું. તો આ 3 પ્રકારના કોષોની અહીંયા શું લાક્ષણિકતા છે તે આપણે જોઈએ. તો તંતુ કોષો એ તંતુઓનો સ્ત્રાવ કરે છે. બે પ્રકારના તંતુઓનો તંતુ કોષો દ્વારા સ્ત્રાવ થાય છે. આ તંતુઓને આપણે કોલાજન તંતુઓ અને ઇલાસ્ટિન તંતુઓ કહીશું. કોલાજન તંતુઓ એટલે કે તેને આપણે શ્વેત તંતુ એટલે કે સફેદ તંતુ તરીકે ઓળખીએ છીએ. આ તંતુઓની ગોઠવણી જૂથમાં થયેલી હોય છે. એટલે કોષો થપ્પી સ્વરૂપે અથવા તો એક કરતાં વધુ સ્નાયુઓ સ્વરૂપે એટલે કે તંતુ સ્વરૂપે તેઓ ગોઠવાયેલા હોય છે. આ પ્રમાણે તંતુઓની જૂથમાં ગોઠવણી થયેલી હોય છે. પરંતુ આ તંતુઓ અશાખિત હોય છે. ખાસ કરીને આ તંતુઓ કોલાજન તંતુઓ સ્થિતિસ્થાપકતા નથી હોતી, પરંતુ તેઓની ટેન્સાઇલ એટલે કે લચીલાપણું જાળવે છે. જ્યારે ઇલેસ્ટિન તંતુઓને આપણે પીળા તંતુ તરીકે ઓળખીશું. આ તંતુઓની આધારકમાં એકાકી ગોઠવણી થયેલી હોય છે અને તેઓ શાખિત હોય છે અને તેનું નામ જ ઇલાસ્ટિન છે એટલે તેઓ સ્થિતિસ્થાપકતા દર્શાવે છે, એટલે કે તેઓ ફ્લેક્સિબિલિટી જાળવે છે. તો આમ આ તંતુઓને આપણે દર્શાવવા હોય તો આ પ્રમાણે શાખિત એકાકી તંતુ તરીકે તેને દર્શાવીએ છીએ.
જ્યારે આપણે ભક્ષક કોષો એટલે કે બૃહદ કોષોની વાત કરતા હોઈએ તો ભક્ષક કોષો એ મોટા કદના અનિયમિત આકારના કોષો છે અને તેઓ મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો તરીકે વર્તે છે, એટલે કે તેઓ ભક્ષણના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. એટલે કોષો કે પેશીમાં પ્રવેશેલા અનિચ્છનીય ઘટકોનું કે જૂના જીર્ણ પામી ગયેલા ઘટકોનું તે ભક્ષણ કરે છે. જ્યારે માસ્ટ કોષોની વાત આવે તો માસ્ટ કોષો મોટે ભાગે અંડાકાર કોષો છે. હવે આ કોષો મુખ્યત્વે 3 પ્રકારના દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. આ 3 દ્રવ્યો છે હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન. તો આ પ્રમાણે તંતુ ઘટક પેશીમાં વિવિધ પ્રકારના ઘટકો જોવા મળે છે. તો આ પેશીને આપણે જો આકૃતિ દોરીએ તો આ પ્રમાણે કહી શકાય. તેમાં આવેલા તંતુ કોષો કે જે કોષરસીય પ્રવર્ધો ધરાવે છે, આ કોષો લાંબા લંબાયેલા જે પ્રવર્ધો ધરાવે છે તેના કોષરસીય પ્રવર્ધો કહીશું. કોષો દ્વારા સ્ત્રાવ પામતા તંતુઓને આધારે સમૂહમાં જો તે તંતુઓનું સર્જન કરે તો આ તંતુઓને આપણે શ્વેત તંતુ તરીકે ઓળખીશું અને તેઓ દ્વારા સર્જાતા તંતુઓ જો શાખિત હોય અને એકાકી હોય તો તેને આપણે પીળા તંતુ અથવા તો ઇલેસ્ટિન તંતુઓ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આધારકમાં ભક્ષક કોષોની વાત કરીએ તો મોટા કદના અનિયમિત આકારના ભક્ષક કોષો આવેલા હોય છે કે જે ભક્ષણનું કાર્ય કરે છે અને આ ઉપરાંત તેમાં માસ્ટ કોષો પણ આવેલા હોય છે કે જે મોટે ભાગે અંડાકાર કોષો છે. અને આ સમગ્ર રચના એ આધારક દ્રવ્યમાં આવેલી હોય છે. તો આમ આ પેશીના ઘટકો તરીકે આધારક દ્રવ્ય અને તેમાં આવેલા કોષો તેમજ તંતુઓને આપણે આલેખી શકીએ છીએ. તો આમ આ પેશીમાં જોવા મળતા ઘટકોની આપણે જે વાત કરી, આ જે કોષો છે તેને આપણે તંતુ કોષો કહીશું કે જે સમૂહમાં આવેલા શ્વેત તંતુઓ અને એકાકી અને શાખિત પીળા તંતુનો સ્ત્રાવ કરે છે. અન્ય પ્રકારના કોષોમાં ભક્ષક કોષો અને અંડાકાર આવેલા માસ્ટ કોષોનો સમાવેશ થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, શિથિલ સંયોજક પેશીનો તંતુ ઘટક પેશીના પ્રકારમાં તમે જોઈ શકો છો કે તેના જે ઘટકો છે તે આધાર દ્રવ્યમાં મુખ્યત્વે 2 ઘટકો કહી શકાય, તંતુઓ અને કોષો આવેલા છે. પણ તંતુઓનું સર્જન કોષો દ્વારા જ થતું હોય છે, માટે આપણે તેના કોષીય ઘટક તરીકે તેને આપણે ઉલ્લેખ કરીએ છીએ. તો આમ તંતુ ઘટક પેશીમાં આપણને 3 પ્રકારના કોષો જોવા મળ્યા. તંતુ ઘટક કોષો એટલે કે તંતુમય કોષો, ભક્ષક કોષો અથવા તો તેને બૃહદ કોષો કહીશું આપણે, અને ત્રીજા પ્રકારના કોષો માસ્ટ કોષો કહેવાય. માસ્ટ કોષોની લાક્ષણિકતા છે કે તે 3 પ્રકારના દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, જેને આપણે હિપેરિન, હિસ્ટેમાઇન અને ભક્ષક કોષો કહીએ છીએ. હિપેરિન એ એન્ટીકોએગ્યુલેન્ટ દ્રવ્ય છે કે જે આપણા રુધિરમાં હાજર હોય છે. એન્ટીકોએગ્યુલેટન એટલે કે તે આપણી રુધિરવાહિનીઓમાં રુધિરને જામી જવા દેતું નથી. હિસ્ટેમાઇન એ એલર્જી પ્રેરક દ્રવ્ય છે કે જ્યારે કોઈ પણ પ્રાણી કે આપણને જ્યારે એલર્જી થાય છે ત્યારે એની સામે આ દ્રવ્ય મુક્ત થાય છે અને તેને અનુરૂપ ચિહ્નો જોવા મળે છે. માટે એલર્જી જેવા રોગોમાં એન્ટીહિસ્ટેમાઇન દવાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તે એલર્જીનું શમન કરી શકે. ત્રીજા પ્રકારનું દ્રવ્ય છે સેરોટોનિન કે જે આપણા રોગ પ્રતિકારકતા માટે જરૂરી છે. તો
તો આમ શિથિલ સંયોજક પેશીનો એક પ્રકાર તંતુઘટક પેશીના પ્રકારને આપણે જોઈએ. હવે આપણે બીજો પ્રકાર મેદપૂર્ણ પેશીની વાત કરીએ. મેદપૂર્ણ પેશીની આપણે વાત કરીએ અહીંયા. જેને એડિપોસ ટિશ્યુ કહીશું આપણે. હવે આ પ્રકારના કોષોની લાક્ષણિકતા છે, આમ તો તેનું બંધારણ તંતુઘટક પેશીને જ મળતું આવે છે, પરંતુ અહીંયા કોષોની લાક્ષણિકતા એ છે કે તંતુઓ તેમાં ઓછા હોય છે, એટલે કે કોલાજન અને ઇલેસ્ટિન દ્રવ્યના તંતુઓ ઓછા પ્રમાણમાં આવેલા હોય છે. અને બીજી લાક્ષણિકતા છે કે કોષો મેદ દ્રવ્યના સંચય માટે વિશિષ્ટકરણ પામેલા હોય છે. તો આમ મેદ દ્રવ્યનો સંચય કરતી હોવાથી જ તેને આપણે મેદપૂર્ણ પેશી તરીકે ઓળખીએ છીએ. તો આપણે તેને આ રીતે આલેખી શકીએ કે આ કોષો આવેલા છે, તેનું કોષરસ પટલ છે, તેમાં આ જે વિસ્તાર છે તેમાં મેદ દ્રવ્યનો સંચય થયેલો છે. જોઈ શકાય છે કે મેદ દ્રવ્યનો સંચય થવાને કારણે કોષનું મોટા ભાગનું કદ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે, જેથી કરીને હવે કોષના જે અન્ય ઘટકો જે છે એટલે કે કોષ કેન્દ્ર તેમજ અન્ય અંગિકાઓ એ કોષના પરિઘીય વિસ્તારમાં ગોઠવાય છે. તો આ પ્રમાણે મેદપૂર્ણ પેશીમાં કોષોનો સંચય એટલે કે મેદનો સંચય થાય છે. આ કોષનું કોષ કેન્દ્ર છે, આ કોષરસ પટલ છે, આ મેદ દ્રવ્યનો સંચય થયેલ છે અને પરિઘીય વિસ્તારમાં તેના ઘટકો સંચિત થયેલા છે, જેમાં કોષરસ અને વિવિધ અંગિકાઓનો સમાવેશ થાય છે. તો મોટે ભાગે કોષો આ રીતે ગોઠવાયેલા હોય છે અને કોષોની વચ્ચે કોલાજન તંતુઓ છૂટી છવાઈ ગોઠવણી ધરાવતા હોય છે કે જે ખૂબ જ ઓછી માત્રામાં આવેલા હોય છે. આ પ્રમાણે કોલાજન તંતુ અને ઇલાસ્ટિન તંતુઓની ગોઠવણી થયેલી હોય છે. તો આ થઈ ગઈ આપણે મેદપૂર્ણ પેશીની વાત. હવે મેદપૂર્ણ પેશીનું સ્થાન આપણે લઈએ તો મેદપૂર્ણ પેશી ક્યાં આવેલી હોય છે? તો ખાસ કરીને મેદપૂર્ણ પેશી એ આપણી ત્વચા હેઠળ એક મેદપડ એટલે કે ફેટી ટિશ્યુ તરીકે આવેલી હોય છે, જે ઇન્સ્યુલેટર તરીકે વર્તે છે અને આપણા શરીરના તાપમાનની જાળવણી કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે જાણીને કે આ મેદપૂર્ણ પેશી પણ બે પ્રકારની હોય છે. એક યલો ફેટ એટલે કે પીળા રંગનું મેદ અને બીજું હોય છે બ્રાઉન ફેટ. એટલે તેમાં સંચિત ઘટકો અને તેમાં આવેલી કેટલીક રચનાત્મક લાક્ષણિકતાઓને લીધે તે આમ જુદા પ્રકારની હોય છે. આપણે તેની આવી લાક્ષણિકતાઓની થોડી ચર્ચા કરીએ. તો મેદપૂર્ણ પેશીની વાત કરીએ આપણે તો મેદપૂર્ણ પેશી એટલે કે પીળું મેદ અને બદામી મેદ. હવે પીળા મેદમય કોષોની લાક્ષણિકતા શું છે? તો ખાસ કરીને આ જે પીળા મેદ ધરાવતા કોષો છે તે મેદનો સંચય હંમેશા મેદની કણિકામય રચના, આપણે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જુઓ કે મેદની એક કણિકા અથવા તો એક ગ્લોબ્યુલ બને છે, એટલે કે ચોક્કસ ઘટકોમાં તેની સંચય થાય છે. તો પીળા મેદ પ્રકારની જે કંઈ પણ પેશી છે એમાં મેદ દ્રવ્યનો સંચય, તો આવી મેદનો સંચય કરતી કણિકા એટલે મેદ કણિકાની સંખ્યા 1 હોય છે. તો પીળું મેદ આપણા શરીરમાં અથવા તો પ્રાણીઓમાં ખાસ કરીને ત્વચા હેઠળ ત્વચાનું ઇન્સ્યુલેટર તરીકે તે વર્તે છે. આ ઉપરાંત કેટલાક અંગોની ફરતે પણ તે આવેલ હોય છે. તો અંગોની ફરતે આવેલ મેદ દ્રવ્ય આવું કહી શકાય કે દાખલા તરીકે મૂત્રપિંડ. જ્યારે બદામી મેદની આપણે વાત કરીએ
તો બદામી મેદમાં ખાસ કરીને આયનયુક્ત કણાભસૂત્રોની સંખ્યા વધુ હોય છે. આયનયુક્ત કણાભસૂત્રોની સંખ્યાને કારણે તેનો આ રંગ બદામી દેખાય છે. અહીંયા જે કોષો આવેલા હોય છે તો આ પ્રકારના મેદ કોષોમાં મેદનો સંચય અનેક કણિકાઓ મેદમય કણિકાઓ સ્વરૂપે થયેલો હોય છે. એનો અર્થ એ થયો કે ખાસ કરીને આવા કોષોમાં મેદનો સંચય એક કરતાં વધુ કણિકાઓ સ્વરૂપે થયેલો હોય છે. તો બદામી મેદ એ બાળકોમાં એટલે કે શિશુમાં જોવા મળે છે અને એ ઉપરાંત શીત નિંદ્રા માણતા પ્રાણીઓમાં પણ તેનું પ્રમાણ જોવા મળે છે. કારણ કે આ બદામી મેદ એટલે કે બ્રાઉન ફેટ મુખ્યત્વે ગરમાવો પૂરો પાડે છે. એટલે શીત નિંદ્રા જ્યાં તાપમાન ઓછું છે, શિશુ કે દાખલા તરીકે પ્રાણીઓમાં શિશુ છે તો તેના શરીરની હેઠળ આવેલું આ બદામી મેદ તેને ગરમાવો પૂરો પાડે છે અને નીચા તાપમાન સામે રક્ષણ પૂરું પાડે છે. તો આ મેદપૂર્ણ પેશીની પણ આપણે આ પ્રકારની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આમ અહીંયા આપણે શિથિલ સંયોજક પેશીની વાત કરી કે શિથિલ સંયોજક પેશીને આપણે તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી એમ બે પ્રકારોમાં વહેંચીએ છીએ. શિથિલ સંયોજક પેશીમાં તંતુઘટક પેશી ખાસ કરીને અધિચ્છદ પેશીની નીચે આધાર પૂરું પાડે છે, જ્યારે મેદપૂર્ણ પેશી મેદનો સંચય કરીને તાપમાન જાળવણી તેમજ રક્ષણાત્મક આવરણ તરીકે પોતાનું કાર્ય કરે છે. હવે આપણે સઘન સંયોજક પેશી તરફ જઈએ તો સઘન સંયોજક પેશીને આપણે મુખ્યત્વે બે પ્રકારોમાં વહેંચીએ છીએ, નિયમિત સંયોજક પેશી અને અનિયમિત સઘન સંયોજક પેશી. તો સઘન સંયોજક પેશીની આપણે વાત કરીએ સઘન સંયોજક પેશીને તેમાં આવેલા તંતુઓની ગોઠવણીને આધારે બે પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. જો તંતુઓની નિયમિત એટલે કે ચોક્કસ કક્ષામાં ગોઠવણી થયેલી હોય તો તેને આપણે નિયમિત સઘન સંયોજક પેશી કહીશું, અને જો તેઓની કોઈ ચોક્કસ મેનર અથવા તો કોઈ ચોક્કસ રીતે ગોઠવણી ન થયેલ હોય તો તેને આપણે અનિયમિત સઘન સંયોજક પેશી કહીએ છીએ. હવે સઘન સંયોજક પેશીનું નામ જ એના આધારે, કારણ કે કોષો અને તંતુઓ આધારકમાં સઘન ગોઠવણી ધરાવે છે. સઘન એટલે કે ગીચ ગોઠવણી ધરાવે છે. તો આમ સઘન સંયોજક પેશી તેના કોષો અને તંતુઓની સઘન ગોઠવણીને આધારે શિથિલ સંયોજક પેશીથી જુદી પડે છે. હવે સઘન સંયોજક પેશીના તંતુઓની ગોઠવણીને આપણે આધારે આપણે કીધું કે બે પ્રકાર છે, નિયમિત અને અનિયમિત. હવે નિયમિત પ્રકારમાં તંતુ કોષોની વચ્ચે તંતુઓના ચોક્કસ ગોઠવણી ધરાવતા સમૂહ ગોઠવાયેલા હોય છે. હવે કયા પ્રકારના તંતુઓ ગોઠવાયા છે તેને આધારે આપણે બે પ્રકારમાં વહેંચીએ છીએ. તેના બે પ્રકારો છે, સ્નાયુબંધ એટલે કે ટેન્ડન્સ અને અસ્થિબંધ એટલે કે લિગામેન્ટ્સ. હવે સ્નાયુબંધ અને અસ્થિબંધ વિશેનું થોડુંક સ્થાન બાબતે આપણે થોડી ચર્ચા કરીએ. દાખલા તરીકે આ બે અસ્થિઓનું સ્થાન દર્શાવેલું છે અને બે અસ્થિઓ પોતાની સાથે એકબીજા સાથે જોડાણ ધરાવે છે. હવે જ્યારે એક અસ્થિનું બીજા અસ્થિ સાથેનું જોડાણ હોય તો તેને આપણે અસ્થિબંધ તરીકે ઓળખીશું. પરંતુ આપણને ખ્યાલ છે કે
આપણા કંકાલ સાથે એટલે કે હાડકા કે અસ્થિ સાથે સ્નાયુઓ પણ જોડાયેલા હોય છે. એટલે કે આમ સ્નાયુનું અસ્થિ સાથેનું જોડાણ એ સ્નાયુબંધ કહેવાય છે. આમ કહી શકાય કે અસ્થિને અસ્થિ સાથે જોડાણ સાધતી સઘન સંયોજક પેશીને આપણે અસ્થિબંધ તરીકે ઓળખીશું, જ્યારે સ્નાયુનું કંકાલ સાથે જોડાણ સાધતી પેશીને આપણે સ્નાયુબંધ તરીકે ઓળખીએ છીએ. હવે સ્નાયુબંધ અને અસ્થિબંધ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે સ્નાયુબંધમાં નિયમિત ગોઠવણી ધરાવતા તંતુઓ એ કોલાજન છે, જ્યારે અસ્થિબંધમાં અનિયમિત ગોઠવણી ધરાવતા તંતુઓ એ ઇલાસ્ટિન છે. એટલે સ્નાયુબંધને આપણે આ રીતે આલેખી શકીએ કે તેમાં આવેલા તંતુકોષો તંતુકોષોની વચ્ચે ગીચ ગોઠવાયેલા સમૂહમાં એક નિયમિત ગોઠવણી ધરાવતા કોલાજન તંતુ એટલે કે શ્વેત તંતુઓ આવેલા હોય છે. માટે આપણે તેને નિયમિત સંયોજક પેશી તરીકે એટલે કે નિયમિત સઘન સંયોજક પેશી તરીકે ઓળખીશું. જ્યારે ઇલેસ્ટ્રિન દ્રવ્યો પણ આ પ્રમાણે જો તંતુકોષોની વચ્ચે ગોઠવાયેલા હોય તો તેઓની વચ્ચે આવા તંતુઓ કે જે શાખિત છે પરંતુ કોઈ ચોક્કસ ગોઠવણીની પ્રકાર ભાત એટલે કે પેટર્ન દર્શાવે છે તો તેને આપણે સઘન ગોઠવણી ધરાવતા નિયમિત તંતુઓમાં વહેંચીશું. તો આમ સ્નાયુબંધ અને અસ્થિબંધ આ રીતે ગોઠવાયેલા જોવા મળે છે. જ્યારે આપણે અનિયમિત સઘન સંયોજક પેશીની વાત કરીએ તો તંતુઓની વેરવિખેર ગોઠવણી જોવા મળે છે. એટલે કે તંતુઓ કોઈ ચોક્કસ પ્રમાણમાં અથવા તો કોઈ ચોક્કસ પ્રકારે ગોઠવાયેલા હોતા નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્વેત તંતુઓ અને કોલાજન તંતુઓની અનિયમિત ગોઠવણી જોવા મળી રહી છે. તો આમ સઘન સંયોજક પેશી તંતુઓની ગોઠવણીને આધારે આપણે નિયમિત અને અનિયમિત બે પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. તો સઘન સંયોજક પેશીમાં આપણે જોઈ શકીએ કે અહીંયા તંતુકોષો એટલે કે તંતુકોષો અને તંતુઓ વચ્ચે ખૂબ જ સઘન એટલે કે ગીચ ગોઠવણી થયેલી હોય છે. આધારક દ્રવ્યોમાં તેઓની આવી ગીચ ગોઠવણી જો કોઈ ચોક્કસ ભાત એટલે કે પેટર્ન દર્શાવતી હોય તો તેને આપણે નિયમિત સંયોજક પેશી કહીશું, અને જો આવી કોઈ ભાત ન દર્શાવતી હોય તો તેને આપણે અનિયમિત સંયોજક પેશી કહીશું. જ્યારે નિયમિત સઘન સંયોજક પેશીને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ, સ્નાયુબંધ અને અસ્થિબંધ. સ્નાયુબંધની આપણે વાત કરીએ તો સ્નાયુબંધમાં આ પ્રમાણે જો કોલાજન તંતુઓની નિયમિત ગોઠવણી થયેલી હોય તો તેને આપણે સ્નાયુબંધ કહીએ છીએ. જો આ જ રીતે ઇલેસ્ટિન ઘટકો છે એટલે કે ઇલેસ્ટિન તંતુઓની નિયમિત ગોઠવણી થયેલી હોય તો તેને આપણે અસ્થિબંધ તરીકે ઓળખીએ છીએ. બંનેના સ્થાન માટે આપણે કહી શકીએ કે સ્નાયુનું કંકાલ સાથે જોડાણ સાધતી પેશીને આપણે સ્નાયુબંધ અને અસ્થિનું અસ્થિ સાથે જોડાણ સાધતી પેશીને આપણે અસ્થિબંધ તરીકે ઓળખીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે વિવિધ પ્રકારની પેશીઓ અહીંયા આપણને જે જોવા મળે છે તેના આપણે પ્રકાર વિશે વાત કરીએ તો સ્તંભાકાર અને ઘનાકાર અધિચ્છદ પેશીની આપણે જે વાત કરી તે પ્રમાણે આપણે જોયું કે તેને સ્ત્રાવ્ય અધિચ્છદ અને ગ્રંથીય અધિચ્છદ, એક કોષીય અને બહુકોષીય, જઠરમાં આવેલા ગોબલેટ કોષો અને લાળ ગ્રંથિ એ બહુકોષીય ગ્રંથીય અધિચ્છદના ઉદાહરણ છે. સ્ત્રાવના નિકાલને આધારે આપણે તેને બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી જેવા પ્રકારોમાં વહેંચીએ છીએ. જો સ્ત્રાવ વાહિની કે નલિકા માર્ગે વહન પામે તો તેને બહિર્સ્ત્રાવી અને નલિકા વગર માર્ગે વહન પામે એટલે સીધો તરલ રસમાં ભળે તો તેને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથીય અધિચ્છદ કહીએ છીએ.
ત્યારબાદ આપણે સંયુક્ત અધિચ્છદ પેશી જોઈ હતી કે જેમાં સ્ત્રુત અધિચ્છદ પેશી બહુસ્તરીય આયોજન ધરાવે છે, પરંતુ પોતે સ્ત્રાવ અને અભિશોષણ બાબતે સીમિતતા દર્શાવે છે, પરંતુ કાર્યની દ્રષ્ટિએ તે રાસાયણિક અને યાંત્રિક ત્રાણ સામે રક્ષણ પૂરું પાડે છે. આવી સ્ત્રુત અધિચ્છદ પેશી લાળ ગ્રંથિ, કંઠનળી, ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની અંદર સપાટી અને સ્વાદુપિંડ નલિકાની અંત સપાટી પર, ખાસ કરીને જ્યાં ઘસારો સૌથી વધારે થતો હોય તેવા સ્થાનો પર આ પેશી જોવા મળે છે. આ જ પેશીનો એક અન્ય પ્રકાર છે સંયુક્ત અધિચ્છદનો બીજો એક પ્રકાર પરિવર્તિત સંયુક્ત અધિચ્છદ પેશી, કે જેમાં કોષોનું લેયરિંગ એટલે કે કોષોનું સ્તરીકરણ બદલાય છે. એટલે બહુસ્તરીયના સ્થાને તે 1 કે 2 સ્તરોમાં વહેંચાઈ જાય છે. આમ તે પરિવર્તિત થાય છે તાણની સ્થિતિમાં, માટે તેને પરિવર્તિત સંયુક્ત અધિચ્છદ કહેવાય છે. કોષો વચ્ચેના જોડાણ 3 પ્રકારના હોઈ શકે છે: દ્રઢ, અભિલગ્ન અને અવકાશી જોડાણ. જો કોષો કે પેશીમાંના દ્રવ્યો પેશીની બહાર ન નીકળવા દે તો આ પ્રકારનું જોડાણ દ્રઢ જોડાણ કહેવાય. કોષોને એકબીજા સાથે સાંકળવાનું કાર્ય કરતું જોડાણ અભિલગ્ન જોડાણ કહેવાય. અને બે કોષોના કોષીય દ્રવ્ય વચ્ચે જો વિવિધ દ્રવ્ય આયનોની આપલે કરતું જોડાણ હોય તો તેને આપણે અવકાશી જોડાણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સંયોજક પેશીની વાત કરીએ તો કે મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થતી તેમજ પેશી અને અંગોનું જોડાણ રચતી પેશી છે. પેશીની લાક્ષણિકતા કે તંતુ કોષો ધરાવે છે જે કોલાજન અને એલેસ્ટિન તંતુઓનો સ્ત્રાવ કરે છે, જે રૂપાંતરિત પોલિસેકેરાઇડ કે આધારક દ્રવ્ય તરીકે ઓળખાય છે. તો આમ સંયોજક પેશીના આપણે વિવિધ પ્રકારો વિશે અભ્યાસ કર્યો. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંયોજક પેશી અને અધિચ્છદ પેશી વિશે ચર્ચા કરી. બાકીની પેશી વિશે આપણે આવતા અંકમાં ચર્ચા કરીશું. નમસ્કાર.